જય માતાજી, જય ઠાકર મિત્રો। આપણે જઈ રહ્યા છીએ શ્રી કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ ભગવાન મંદિર। આપણે તેમના ઈષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ દેવના મંદિરે આપણે જઈ રહ્યા છીએ, જે અતિ પૌરાણિક મંદિર છે અને તે ઐતિહાસિક ધરોહર તરીકે પણ આમ બહુ આમ પથ્થરનું અને જૂનું પ્રાચીન મંદિર હોય એવું છે। હું તમને આજ બધાને તમને દર્શન કરાવું। મિત્રો આખું જો તમે અત્યારે અંદર આપણે જઈ રહ્યા છીએ, અહીંયા પૂરેપૂરો પથ્થરનો આખો ઉપયોગ કરેલો છે અને જે આપણે અંદર જઈને જોઈ વિશાળ જગ્યા છે બહુ, ને બધી રીતના અહીંયા ચોખાઈ બગીચો બધી રીતના તમને મજા આવ્યું છે। અને જો પથ્થરનું બધું બનાવટી છે એટલે બહુ જોરદાર કામ છે। મિત્રો વિશાળ જગ્યા પણ સાથે જો તમે બગીચો પણ અસલ જોરદાર છે અને તમને અહીંયા આવો એટલે તમને બહુ મજા આવશે। બહુ જોવા જેવું સ્થળ છે, મંદિર છે જોરદાર। અને જો આ લખ્યું છે શ્રી કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ ભગવાન મંદિર। આપણે દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ। ગેટ આવી ગયો છે ને આપણે જઈ રહ્યા છીએ અંદર। મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો છેલ્લે સુધી જોઈજો ને તમારા મિત્રોને શેર પણ કરજો અને લાસ્ટ સુધી જોજો। તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને જો બગીચો જોરદાર છે અને વિશાળ જગ્યા છે। આવું શ્રી મંદિર સૂર્યનારાયણ ભગવાનનું મંદિર આવું તમે ક્યાંય નહીં જોયું હોય અને મેં પણ આવું મંદિર નથી ક્યાંય જોયું। અને તમે એકદાન અહીંયા આવશો તો તમને એવું થશે કે આપણે બીજી વાર ત્યાં જવું છે। એટલે મંદિરનું કામકાજ બહુ જોરદાર છે, અતિ પૌરાણિક જૂનું પથ્થરનું બનાવેલું હોય એવું મંદિરનું બધું કામકાજ છે। અને મિત્રો માણસો પણ અહીંયા ખૂબ સારા દર્શન કરવા આવે છે। ને આ છે થાન ચોટીલા વચ્ચે આપણે ગામ નાવાથી થોડુંક જ દૂર આપણે રસ્તો અહીંયાથીનું ગેટ આવે છે અને ત્યાં ગેટમાં આપણે લખેલું આવે છે શ્રી સૂર્યનારાયણ ભગવાન મંદિર તરફ જવાનો રસ્તો એવું બોર્ડ આવે છે, મોટો ગેટ આવે છે। એટલે તમને કોઈ પણને પૂછો તો તમને જડી જશે ને ગેટ એ મોટો જબર છે, જેથી તમે ખુદ વાંચીને તમે ત્યાં જઈ શકો છો। તો મિત્રો પહોંચી ગયા છીએ ફાઇનલી આપણે મંદિરની અંદર। તો સૌ મિત્રો દર્શન કરી લ્યો। જય શ્રી સૂર્યનારાયણ ભગવાન। જો મંદિરનું કામકાજ બહુ જોરદાર છે ને ભાગ્યશાળી હોય તો જ તમે આ દર્શન કરતા હશો। હું ભાગ્યશાળી છું ને તમે આ વિડીયો જોવો છો તો તમે ભાગ્યશાળી છો કે તમે પણ સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરો છો। જે આવો મંદિર મેં ક્યાંય જોયા નથી, બહુ ઓછા હોય છે। તો ચાલો મિત્રો આપણે જરાક અંદર આપણે આંટો મારવી। અંદર બધું જોવાલાયક બધું સ્થળો જોવાલાયક બધું છે અંદર। આ બાજુ જે મેદાન ઘણું છે
નવા શેડનું કામકાજ ચાલુ છે અને આપણે જે જૂની વસ્તુ અમુક જૂની પૌરાણિક વસ્તુ એવડાયની જે પહેલાંના વખતમાં જે વસ્તુ વપરાતી અને જે હાલમાં જે બધી સાચવીને આપણે જોઈ શકીએ છીએ આવડાને અહીંયા રાખેલી છે જે જૂની વસ્તુ એવડાયના પહેલાંના સમયમાં જે લોકો રાજા મહારાજા કે જે કોઈ લોકો વાપરતા તે બધી હાલમાં અહીં મોજૂદ છે જે આપણે આગળ હું તમને બતાડું. જો જે ગાડું છે, જૂના અમુક વાસણ છે જે પિત્તળના છે, જે કોઈ હથિયાર છે અને જૂના ફોટા જે જૂની સુબીઓ છે તે બધી જો પિત્તળના પટારા અને પિત્તળની વસ્તુઓ બધું ઘણું વસ્તુ સાચવેલી છે. અભી હાલમાં આપણે અહીંયા ત્યાં મોજૂદ છે. જે કોઈ લોકો જાઓ તો તમે પણ અહીંયા જોઈ શકો છો. તો આ ફોટામાં તેમના હથિયાર જેવા કે બખ્તર ને તલવારો ને કુવાડી ને હથિયાર જે કંઈ બધા છે તે બધાનું વર્ણન એમાં ફોટામાં આપેલું છે અને આ બધાય ફોટામાં કંઈક ને કંઈક વિશેનું વર્ણન છે, કંઈક ને કંઈક કહેવા માગે છે. આ સુબીઓ બધી જૂની જે બધી યાદો છે તેનું આપણને અત્યારે વર્તમાનમાં આપણને તાજું કરાવે છે. જે આપણે અત્યારે આંટો મારવી અહીંયા તો આપણને જાણવા મળે. અને મિત્રો આ છે સિંહ સામે આવી ગયો તો આપણને અચાનક એવું લાગે કે અચાનક સામે આવતા જ આપણને સાચો સિંહ આવી ગયો એવું લાગે છે અને તે પણ એક જોવા જેવો છે. જો એમ થાય કે સિંહ બાકી સિંહ છે જંગલમાં હોય તેવો. તો ચાલો મિત્રો આપણે હવે આગળ જઈએ અને આગળ હું તમને પાછળના ભાગમાં મંદિરના પાછળ ત્યાં આપણે છોકરાઓને રમવા માટે હિંચકા ને એવું બધું છે હું તમને આગળ બતાડું. જો મિત્રો પાછળના ભાગમાં આપણે ગ્રાઉન્ડ જે દેખાય છે અને હિંચકા ને એવું બધું છોકરા રમત રમે એવું વસ્તુ બધી દેખાય છે અને આપણે અહીં સુધી આંટો માર્યો તો આપણે નીચે નહોતા ગયા અને આપણે હવે અહીં જોઈ અને તરત જ આપણે થતા હતા મોડું, થોડુંક લેટ થતા હતા એટલે આપણે ચાલી નીકળ્યા રિટર્ન. મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો અને તમને કાંઈ પણ સજેસ્ટ કરવાનું લાગે તો અમને કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો અમે બનાવતા રહીશું અને જરૂરથી મિત્રોને શેર કરજો અને અમને તે પણ બીજા વિડીયો બનાવવાની જરાક મજા આવે. આવજો, બાય બાય.